ટ્રેનના પ્રવાસન બસે સરકારી ગાડી લઈને મળે છે શું હકીકત? 10 વર્ષ પહેલાનો એક ઠરાવ રાજકોટ મહાનગરપાલિકાનો છે. માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય, ગુજરાતની અંદર જ્યારે પણ એનો પ્રવાસ થતો હોય છે ત્યારે એમને પેટ્રોલ કે ડીઝલનું ભાડું ચૂકવવામાં નથી આવતું, પરંતુ ગુજરાત બહાર જ્યારે કોઈ પણ પદાધિકારી જાય, માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી કે નેતાશ્રી કે દંડકશ્રી, રાજકોટ મહાનગરપાલિકામાં 5 પદાધિકારી પાસે સરકારે કાર આપી છે, અન્ય મહાનગરપાલિકાની જેમ જ. પરંતુ ગુજરાતની બહાર જ્યારે માનનીય મેયરશ્રી જતા હોય છે ત્યારે એમના જે ડ્રાઈવર હોય છે, સરકારી ડ્રાઈવર હોય છે. ગુજરાતની બહાર જ્યારે બોર્ડર ટપે ત્યારે ઓફિશિયલ એના કિલોમીટર નોંધવામાં આવે છે. રાજકોટથી જ્યારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે. ગુજરાત બહાર જ્યારે માનનીય મેયરશ્રી પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી ફરી પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા એ કિલોમીટર લખવામાં આવે છે. અને જે તફાવત થાય છે, સ્ટેન્ડિંગ કમિટીનો આજથી 10 વર્ષ પહેલાનો એક ઠરાવ છે કે ₹2 પ્રતિ કિલોમીટર માનનીય મેયરશ્રી હોય કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના, પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે. ને માનનીય મેયરશ્રીએ